હેલો ગાઈઝ, બધાને ગુડ મોર્નિંગ, શુભ પ્રભાત. અને 8:30 થઈ છે એટલે આપણે મશીનમાં કપડાં નાખી દીધા છે. મશીન ચાલુ થઈ ગયું છે એટલે કપડાં બહાર ધોઈ નાખ્યા હતા અને ક્લીન પાણી નીકળી જાય, કોરા થઈ જાય, બહુ ભીના ના રહે એટલા માટે મશીનમાં નાખી દીધા છે. એટલે ફટાફટ સુકાઈ જાય, આપણે બસનો ટાઈમ થઈ જાય ત્યાં સુધી સુકાઈ જાય તો સારું છે. અને અત્યારે મારા પપ્પા સવારે નાસ્તો કર્યા વગર જતા રહ્યા છે. એ સવારે 5 વાગે ગયા હતા કે કારણ કે ભાઈ છે નીચેવાળા, અમારા નીચે રહે છે, એ ઓફ થઈ ગયા છે. લગભગ 35 કે 40 વર્ષના હશે. એ ઓફ થઈ ગયા છે એટલે એ સવારે એ ઓફ તો કાલે થઈ ગયા હતા, કાલ સાંજે 1 વાગે, એટલે આજે સવારે 1 વાગે ઓફ થઈ ગયા હતા. એટલે આજે વહેલા જતા રહ્યા છે અને અત્યારે એમનું 2 કલાકમાં બોડી આવે છે એવું કંઈક કીધું છે. કારણ કે એના કંઈક બ્લોગ છેલ્લા સ્ટેજ ઉપર હતા. સવારમાં નાસ્તો કર્યા વગર ગયા છે કે હું નહીં જાઉં, નાસ્તો સવારનો નહીં કરું એટલે બપોરે નાસ્તો કરીશ. નાસ્તો ક્યાં જમીશ એટલે બપોરે જમવા આવશે. અને આપણે અત્યારે એનું કપડાં ને એવું બધું ભરવાનું છે કારણ કે એ કપડાં નહોતા ભર્યા એટલે આપણે કપડાં ભરી દઈએ. અને કાલ વરસાદ આવ્યો હતો એટલે આ દોરીઓ બધી ટીંગાઈ છે અને બધા કપડાં ત્યાં સૂકવીશ, કેમ કે બહાર જો વરસાદ આવશે તો અહીંયા સૂકવી દઈશ એટલે ચાલે. અને અમે આવીએ ત્યાં સુધી સુકાઈ જાય, ત્યાં તો સુકાઈ જશે અને લઈ પણ લઈશું. તો ચલો પહેલાં કપડાં સૂકવી દઈએ અને મારા પપ્પાના કપડાં ભરવાના છે એટલે એ ભરી દઈએ. અને મારે ચા નાસ્તો કરવાનો બાકી છે. ભાઈ એટલે એ હજી સૂતો છે, એ હમણાં ઉઠશે એટલે એ નાસ્તો કરશે પછી જશે કામથી. પપ્પા જતા રહ્યા, આવ્યા હતા કે મારો નાસ્તો સારું થયું કે મેં ચા હજી ગરમ કરવા મૂકી હતી, ખાલી પાણી જ મૂક્યું હતું તપેલીમાં, હજી દૂધ નહોતું નાખ્યું એટલે વાંધો નહોતો. જો દૂધ નાખ્યું હોય ને મેં રોટલી બનાવી દીધી હોત તો મને બહુ ગુસ્સો આવે. છેલ્લે કીધું હોત ને કે મારું નાસ્તો બનાવતી નહીં તો સારું થયું, વહેલું આવી ગયા અને કહી ગયા તો આપણે બંધ કરીને ફટાફટ કપડાં ધોઈ નાખ્યા અને મશીનમાં નાખી દીધા. હવે મારે માથું ધોવાનું છે અને કપડાં પેક કરી દઈએ ફટાફટ. ત્યાં સુધી વ્લોગને એન્ડ સુધી જોજો, તમને બહુ મજા આવશે. ઓકે. ચાની જોડે તળેલી રોટલી બનાવી હતી, મસ્ત નાસ્તો થઈ ગયો છે. મારો ભાઈ જમીને જતો રહ્યો છે, હમણાં જ ગયો. અને અત્યારે આપણે પોરે શાક છે, ચણાનું શાક છે અને રોટલી છે એટલે આપણે ચણાનું શાક બાફવાનું મૂકી દઈએ. કાલે સાંજે પાણીમાં નાખીને થોડી રહેવા દીધા હતા સવાર સુધી, એટલે હવે આપણે એને બાફવા નાખી દઈશું. પછી આપણે એને રોટલીને શાક ને એવું બધું કરીશું ફટાફટ. એટલે પછી આપણે ફટાફટ બસ છે, બસમાં બેસવાનું છે એટલે ફટાફટ કામ પૂરું કરી દઈએ, બધું ક્લીન કરી દઈએ, ચોખ્ખું કરી દઈએ. પછી આ ઢાંકવાનું છે, ઢાંકી દઈએ. અને કપડાં બધા સૂકવી નાખ્યા છે, બધું કામ થઈ ગયું. હવે પપ્પાના કપડાં બાકી છે એટલે આ જો નાસ્તો થઈ ગયો છે આપણે. અને કાલની સાબુદાણાની ખીચડી હતી એ બધું ખાધું. અને હવે આપણે ફટાફટ ક્લીન કરી દઈએ, બધું વાસણ ધોઈ નાખીએ, કચરો વાળવાનો કચરો વાળી નાખીએ, પછી મળીએ બસમાં. 3:20 અમે બસમાં બેસી ગયા હતા અને બસ લેટ હતી, ઉપરથી જ લેટ હતી વરસાદના કારણે. અને અમે લોકો સારું થયું બસ લેટ હતી અને પહોંચી ગયા બસ સ્ટેન્ડે, નકર બસ અમારી જતી રહેત અને અમે ઘરે જ હોત. કારણ કે પપ્પા અને ભાઈના કારણે બહુ વધારે લેટ થઈ ગયા. હું
12-1 વાગ્યાની હું નવરી થઈ ગઈ હતી. મેં કીધું ખાલી એક પપ્પા આવે એટલે એ જમીન ખાલી હું નવરી થઈ જાય, બીજા બધા વાસણ ધોઈ નાખ્યા. ત્યાં તો પપ્પાએ છેલ્લે એન્ડમાં કહે છે મને ચા પીવો છે, અને ભાઈ કહે છે કે મારે બાઇક લેવા જવાની છે, એટલે ગેરેજમાંથી હું બાઇક લઈ આવું પછી આપણે જઈએ. એના કારણે મોડું થઈ ગયું. 3 વાગ્યાની બસ હતી ને ઘરે 3 વાગી ગયા, અને ટ્રાફિક એટલો બધો હતો. અને અહીંયા મારો ભાઈ સૂઈ ગયો છે. ટ્રાફિક તો એટલો, હજી તો અમે નીકળ્યા નહીં એવો ટ્રાફિક આખી રસ્તા ઉપર થઈ ગયો હતો. પડતો હતો એટલે ઠંડો પવન આવી રહ્યો છે. અને અહીંયા જો પપ્પા આપણે આનંદ લઈ રહ્યા છે, બધો નજારો જોઈ રહ્યા છે સારો એવો. એક બાજુ વરસાદ પડી રહ્યો હતો, પહેલાં છાંટા પડવા શરૂ છે, પછી ધોધમાર ચાલુ થઈ ગયો, અને તડકો પણ પડી રહ્યો હતો અને વરસાદ આવી રહ્યો હતો, બંને થઈ રહ્યું હતું. અને હું આટલા બધા ખેતર કેમ ભરાઈ ગયા છે, એટલે મેં કીધું વરસાદ વધારે આવ્યો હશે એટલે બધા ખેતરો ડૂબી ગયા છે. પણ મેં પપ્પાને પૂછ્યું તો એ કહે છે કે આ ખેતરો ભરેલા જ હોવા જોઈએ, કારણ કે એમાં નકરા ડાંગ જ વાવવામાં આવ્યા છે ખેતરોમાં, એટલે ભરેલું રાખવું જોઈએ. એટલે મને લાગ્યું કે વરસાદના કારણે, બહુ વરસાદ પડ્યો એના કારણે ફૂલ ભરાઈ ગયા. અહીંયા બ્રેક પાડ્યો હતો એટલે બધા જેને જ્યાં જવું હોય ત્યાં ખાવા પીવા જઈ શકે છે. અને અહીંયા હું ને મારા ભાઈ હતા, મારો ભાઈ પાણી લઈને આવ્યો હતો. અને અહીંયા જો બધા ખેતરો આખા ફૂલ ભરેલા છે, અને ઘર પણ આમ ડૂબી ગયેલા હોય ને એવું લાગતું હતું. અને અત્યારે વાગ્યા છે 5:40 અને અમે બગોતરા હાઈવે પહોંચ્યા હતા. અહીંયા વરસાદ ધોધમાર ચાલુ થઈ ગયો હતો. અને અત્યારે વાગ્યા છે 6:30 થઈ છે, સાંજ પડી ગઈ છે. પણ વરસાદના ફૂલ વરસાદ હતો એના કારણે દેખાતું નહીં. અને અત્યારે પહોંચી ગયા છીએ ધંધુકા. અને જો તમને નેક્સ્ટ વિડીયોમાં ખબર પડશે કેટલા વાગે પહોંચે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વાગ્યા અમે લગભગ પહોંચી જશું. એટલે ગુડ નાઇટ બધાને.